ભરૂચમાં હિન્દુ ધર્મના મહાન ગ્રંથોના શ્લોકોનું ખોટું અર્થઘટન કરી ગૌમાંસ ખાવાની દુષ્પ્રેરણા કરતા પેમ્પલેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। આ પેમ્પલેટમાં હિન્દુ ધર્મને બદનામ કરાતા હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવામાં આવ્યો છે। ત્યારે આ અંગે ફરિયાદ કરાતા ભરૂચ રૂરલ પોલીસે આરોપી અબ્દુલ અઝીઝ પટેલની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કોમી વૈમનસ્ય ફેલાય એવી હકીકત દર્શાવતું આ પેમ્પલેટ ફરતું ધ્યાન ઉપર આવતા ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે લખાણ કરેલું છે એ કંથારિયા ગામનો એક વ્યક્તિ છે અજીજ અહેમદ પટેલ કે જે એમનું ઉર્ફે મુફતી તરીકે ઓળખાય છે। એ વ્યક્તિએ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં